अहमदाबाद जिले के धोलका तालुका के रनोड़ा गांव में एक बड़ा धार्मिक कार्यक्रम आयोजित किया गया है। श्री बूट शक्ति माता जी और श्री मेलडी माता जी के आशीर्वाद से श्री भरत भाई कांति भाई भरवाड़ परिवार द्वारा एक भव्य श्री रामदेव मानस कथा का आयोजन किया गया। ये कथा 21 मई 2026 से 29 मई 2026 तक लगातार 9 दिनों तक होगी, जिसमें हर दिन सुबह 8 बजे से दोपहर 12 बजे तक और शाम 4 बजे से शाम 7 बजे तक भक्तों को कथा सुनाई जाएगी। खास बात यह है कि 4 धाम यात्रा पूरी करके लौटे स्वर्गीय नानी बेन कांतिबाई भरवाड़ के परिवार के सदस्यों के लिए एक बड़ा सम्मेलन और पोथी यात्रा का भी आयोजन किया गया है। इस धार्मिक कार्यक्रम में कई संतों, महंतों, नेताओं के शामिल होने की उम्मीद है। महाप्रसाद का भी आयोजन किया गया, जिसमें बड़ी संख्या में भक्तों ने भाग लिया और महाप्रसाद का लाभ उठा रहे हैं। खास बात यह है कि भरत भाई कांति भाई भरवाड़ के घर पर कथा के दौरान उन्हें एक पर्चा मिला है, जिसमें लिखा है कि रामदेव पीर महाराज हाजरा मौजूद है। और आइए सुनते हैं कि वो पर्चा क्या है, भरत भाई कांति भाई भरवाड़ के मुंह से। मारू नाम भगवान भाई करुण भाई हाजरा है। रनोड़ा गाम में रामदेव जी महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय। आज रनोड़ा गाम में रामदेव मानसनी कथाનું आयोजन नानी बेन कांतिभाई भरवाड़ तरफથી કરવામાં આવ્યું છે। એમના પુત્ર ભરતભાઈ કાંતિભાઈ ભરવાડે આયોજન કર્યું છે। આયોજન કરવા પાછળનો હેતુ એવું છે કે એમના મમ્મી નાની બેન 75 દિવસની યાત્રા કરીને આવ્યા છે। ભારત ભ્રમણ 4 ધામની યાત્રા કરીને એ નિમિત્તે આયોજન કર્યું છે। 21/5/2026 થી 29/5/2026 સુધી ભજન, ભોજન અને સપ્તાહનો કાર્યક્રમ રાખ્યો છે। સવાર સાંજ બંને ટાઈમ ભોજન છે। આખા ગામનો આમંત્રિત મહેમાનોનો જે બી કોઈ આવે એ બધાને પ્રસાદ લેવાનો નક્કી કર્યું છે કે બધાને જમાડવા, ભજન કરવું, ભોજન કરવું ને કથા કરવી। અહીંયા 3-4 દિવસનો પ્રોગ્રામ થયો પછી લગભગ 25 તારીખે એક સારો બનાવ બન્યો છે, જેથી એવું લાગ્યું કે રામદેવજી મહારાજ હાજર છે। એમનો કોઈ પરચો હોય એવું લાગ્યું। એને વધારે માહિતી ભરતભાઈ આપશે। ભરતભાઈ કાંતિભાઈ ભરવાડ, મારી મમ્મી અને મારી દીકરી બંને 4 ધામની યાત્રા પૂર્ણ કરીને ઘરે આવ્યા પછી રામદેવ માનસ કથા આપણે આયોજન કર્યું અને રામદેવ માનસ કથામાં જે કંઈ ફાળો આવે એ બધું અનાથ આશ્રમમાં વપરાશે। જયદેવ સાધુ કરશે અનાથ આશ્રમ અને રામદેવ પીર બાપાએ પરચો મને 25 તારીખે આપ્યો। રામદેવ બાપાને આમંત્રણ આપવા ગયો હું। રામદેવ બાપાને બેની એક આંખ થઈને મારા આંખો આવવા માંડે એટલે બાપાએ કહ્યું તમે આપોઆપ પધારો। એટલે બીજા દિવસે બાપાએ 8 કિલો જેવું દહીં હતું, એની અંદરથી 3 કિલો માખણ નીકળ્યું। તે છતાં એટલું ને એટલું દહીં રહ્યું અને માખણ વધતું હતું। પછી બાપા આપે પધાર્યા। બાપાની સમાધિ આપણે 25 તારીખે 11:15 આપેલી છે। શ્રી રામદેવ માનસ કથાનું આયોજન રનોડાની ભૂમિ પર ભરતભાઈ અને તેમના પરિવાર દ્વારા તેમના માતૃશ્રી ભરતભાઈના દીકરીબા એ બધા 4 ધામની યાત્રા જે પૂર્ણ કરીને આવ્યા અને એ 4 ધામની યાત્રા પૂર્ણ કર્યા બાદ તરત જ રનોડાની આ પાવન ધરતી પર શ્રી રામદેવ માનસ કથાનું બહુ અતિ ભવ્ય આયોજન કહી શકાય આપણે, એવું આયોજન સરસ મજાનું કરેલ છે। અને પાછું ભજન અને ભોજન બંને છે। 9 દિવસ બંને ટાઈમ પાછું ગામ ધુમાડા બંધ કહી શકીએ આપણે, એવું આયોજન સરસ મજાનું રનોડાની ભૂમિ પર કરેલું છે ભરતભાઈ અને એમના પરિવાર।